આજે આપણે ડાંગ જિલ્લામાં આવેલા સબરીધામ જોવા જશું। આ સબરીધામનો રસ્તો છે, એક ચડાસવાળો છે। આપણે ચડીને ઉપર સબરીધામ જોવા જશું। થોડુંક જ ચઢાણ છે ઉપર, ગાડી પણ ઉપર વહી જાય છે 4 વ્હીલ, એટલે ચિંતા કરવાની જરૂર નથી। મંદિરના પાર્કિંગ સુધી ગાડી જશે 4 વ્હીલ આપણી, અને આપણે સબરીધામ પૂગી જશું। આ ડાંગ જિલ્લામાં આવેલું સબરીધામ છે। તો મારી સાથે જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો। તો આપણે પૂગી ગયા છીએ મંદિરમાં। હવે આપણે ગાડી પાર્કિંગ કરશું। સામે દેખાય છે એ સબરીધામ મંદિર છે, બહુ જ વિશાળ અને મોટું છે। અહીંયા આવવા માટે જો નજીક થતું હોય તો સુરત છે। સુરતથી તમે ટેક્સી, બસ અથવા પર્સનલ ગાડી લઈને આવી શકો છો। ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાત રાજ્ય, દક્ષિણ ભાગમાં આવેલા ડુંગર તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલું સુબીર ગામથી પૂર્વ દિશામાં આવેલું આશરે 3 કિલોમીટર ના અંતરમાં આવેલું એક ધાર્મિક યાત્રાધામ છે। આ સ્થળ સુરતના જિલ્લાના મુખ્ય મથકથી 33 કિલોમીટરના અંતરે હવાઈ મથક આવેલું છે, અને અહીંયા આવવા માટે તમને બસ, પર્સનલ ટેક્સી અથવા પર્સનલ વાહન લઈને પણ આવી શકો છો। મંદિરની માન્યતા અનુસાર રામચંદ્ર ભગવાન સીતા માતાનું હરણ જ્યારે થયું ત્યારે ફરતા ફરતા તે આ બાજુ આવ્યા હતા, અને માતા સબરી તેમનો ઇંતજાર કરતા હતા। જ્યારે માતા સબરીને ખબર પડી કે રામ આવે છે, ત્યારે માતા સબરીએ તેમના માટે ફૂલ બિછાવ્યા, હરેક રસ્તા ઉપર ફૂલ બિછાવ્યા, અને શ્રી રામ માતા સબરીને મળ્યા। માતા સબરીએ તેમને બોર ખવડાવ્યા, મીઠા મીઠા ચાખી ચાખીને બોર ખવડાવતા હતા। એમાંનું આ એક ધામ છે, એટલે એનું નામ સબરીધામ પડ્યું છે। સબરી માતાનું મંદિર છે અહીંયા, રામ લક્ષ્મણની મૂર્તિ છે, સીતા માતાની મૂર્તિ છે અહીંયા, અને ચારે બાજુ જંગલ વિસ્તાર છે, રમણીય વાતાવરણ છે। અહીંયા રહેવા માટે રૂમ પણ આપે છે। તમારે કોઈને રહેવું હોય, રાત્રિએ રોકાણ કરવું હોય તો અહીંયા રૂમ મળે છે। પણ અહીંયાનો નિયમ છે 6 વાગ્યા પહેલાં પૂગી જાઉં, 6 વાગ્યા પછી બંધ થઈ જશે, એટલે 6 વાગ્યા પહેલાં પૂગશો તો જ તમને બધું મળશે। બાકી જંગલ વિસ્તાર છે એટલે 6 વાગે બંધ થઈ જાય છે। આ તમે જોઈ શકો છો તે મંદિરનો નજારો છે। માતા સબરી બેઠા છે અને રામ ને લક્ષ્મણ બે ઊભા છે। બાળકોએ બનાવેલા છે તે, આ એમનું મંદિર છે। હવે આપણે ઉપરનો વ્યૂ જોવા જશું। મંદિરની માથેનો વ્યૂ ઉપર કંઈક આવો છે, તમે જોઈ શકો છો। ચારે બાજુ જંગલ છે, વચમાં મંદિર છે। એક વિશાળ મંદિર, શાંત વાતાવરણ અને રહેવા માટેની સગવડ પણ છે। તો તમે અહીંયા આવો તો સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં પૂગી જવાનું, અગર પછી રસ્તામાં રસ્તો બંધ થઈ જશે, કારણ કે રસ્તામાં ચેકપોસ્ટ આવે છે, જે ફોરેસ્ટર લોકો પછી આવવા દેતા નથી, જંગલ વિસ્તાર છે એટલે 6 વાગ્યા પછી બંધ રહેશે। ત્યાં એક શંકર ભગવાનનું મંદિર પણ છે, આપ જોઈ રહ્યા છો। પછી આપણે આગળ ચાલશું તો હનુમાનજીનું પણ મંદિર છે સામે, બજરંગબલી બિરાજમાન છે। મોટું વિશાળ મંદિર છે આ।
અહીંયા બોર વન પણ છે, જ્યાં નકરા બોર જ મળે છે અને બોર ઉગે છે. તો મારી ચેનલ સારી લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.